ચાલો हाँ ચાલો चालू મંગલ करता हूँ ना। હાજી હા હાજી हाँ ओम नमो अर्यंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्रयाणम नमो लोये शवसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम नमः समय साराय स्वानुभूत्या चकाशते चिस्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे ओम नमः शितेभ्यः ओम नमः शितेभ्यः ओम नमः शितेभ्यः સ્વપ્નાબેન મારે જયારે છે ને એક દવા આપવાની સલાહ ને તમે ચાલુ રાખજો રેકોર્ડિંગ થાય છે બધું હું આવું છું 5 મિનિટમાં શ્રી સ્વામિનારાયણજી શાસ્ત્રની છઠ્ઠી ગાથા ઉપરના પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કહાન ગુરુદેવના સમય સાર સિદ્ધિ પુસ્તકના પ્રવચનો ચાલે છે. તેમાં આપણે 24 આપણે ત્યાં આપણે લઈ લીધું હતું 224 ના પેજ ઉપરની 4 પ્રકારની નેચરા એ આપણે સમજાતા સકામ નેચરા એક જ સાચી નેચરા છે જે સંવર પૂર્વક નેચરા છે જે મોક્ષ માર્ગ રૂપ છે જે શુદ્ધ ઉપયોગ રૂપ છે અને અવિપાક નેચરા પણ જ્ઞાનીને જ હોય છે જે કર્મની નાસ્તીથી આપણે કીધી હતી અને સવિપાક નેચરા પાક આવીને નેચરી જાય ઉદયમાં આવીને નેચરી જાય અને અકામ નેચરા એ તો મંદ કશાય પૂર્વક કોઈ કાર્યમાં જોડાયેલો હોય અને આહાર પાણી 2-4 કલાક મોડા લેવાય છૂટી જાય તો એને અકામ નેચરા શુભ ઉપયોગ રૂપની નેચરા એને અકામ નેચરા કહેવામાં આવે છે. હવે આપણે આગળ લઈશું સવિપાક અવિપાક સકામ અકામ. આ દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે એને સમજનારા વિરલ પાકે. બાકી એવી વાત બીજે ક્યાંય છે નહીં ભાઈ એની ઊંડપની વાતું એમ અહીં કહ્યું ને જોને. આ લીટીનો પેરેગ્રાફ છે. દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે તેને સમજનારા વિરલા પાકે. જેમ કે પૂજ્ય ગુરુદેવ શ્રી સમયસારજી ભાગવત શાસ્ત્ર હાથમાં આવ્યું ને એની પરિણતિ અંતર્મુખ વળી હીરાને ઝવેરીએ ઓળખી લીધું એ વિરલા કહેવાય. નહોતા કોઈ ગુરુ સમજાવનાર કોઈ હતું નહીં. દુષ્કાળ હતો ધર્મનો આ કાળે એમાં પોતાની પરિણતિ એની અંતર્મંથન કરીને એમાંથી
અણમૂલા હીરા કાઢી અને આપણને પીરસ્યા. પોતે તો અનુભૂતિનો આસ્વાદ કર્યો, પણ આપણને પણ તરબોળ કરી દીધા. એવી વાત દિગંબર સંતો જેવી વાત બીજે ક્યાંય છે નહીં ભાઈ. ગમે એટલા તમે ધર્મના 12મા વાડા ઉભા થયા હોય, મોટા મોટા સંપ્રદાયો હોય, પણ આવી વાત, સત્ય વાત, શુદ્ધાત્માને એની અનુભૂતિની 100% સોનાની વાત ક્યાંય છે નહીં. એની ઉંડપની વાતું, એટલે ઉંડપ એટલે આત્માને સ્પર્શીને જે પરિણતિ, આત્માનો અનુભવને આસ્વાદ લઈને આવે એ ઉંડપ આત્માની. આત્માની વાતું કરવાથી આત્માનો તાગ ને ઉંડપ નથી લેવાતી. આત્માની ઉંડપ ત્યારે આવે કે એને સ્પર્શે કેવી રીતના? દ્રવ્ય પર્યાય તો એક થતા નથી, તો સ્પર્શે કેવી રીતના? તો કે હું અસ્પર્શી ભગવાન છું એવા ભાવે પર્યાય સ્પર્શે છે. અસ્પર્શી ભગવાન છું એવા સ્વભાવ રૂપે પરિણમી, એવા સ્વભાવ રૂપે નિર્વિકલ્પ થઈ એનું નામ પર્યાય દ્રવ્યને સ્પર્શે છે. એ પણ કથનચિત છે, સર્વથા નથી. પર્યાય દ્રવ્યને સ્પર્શે છે એ કથનચિત છે, કેમ કે આસ્વાદ આવે છે ને, એક વસ્તુ છે ને, અભેદ ને અનન્ય થઈને પરિણમી ને, એટલે સ્પર્શે છે કીધું. બાકી દ્રવ્ય અને પર્યાય શ્રદ્ધા અપેક્ષા એ તો બે ભાગલા અનાદિ અનંત છે. એ તો 3 કાળમાં એક થતા નથી, એટલે એ તો અસ્પર્શી જ રહી છે. હવે આપણે આગળ, અને કર્તા કર્મનું અનન્યપણું છે એમ કહ્યું એટલે શું? કર્તા કર્મનું અનન્યપણું એક દ્રવ્યમાં જ હોય. કર્તા અન્ય અને કર્મ અન્ય. કર્તા બીજો પદાર્થ ને કર્મ બીજો પદાર્થ, એમ બે પદાર્થ વચ્ચે કર્તા કર્મનું અનન્યપણું હોય નહીં. કર્તા કર્મનું અનન્યપણું દ્રવ્ય પર્યાય વચ્ચે જ હોય. ભગવાન આત્મા પરિણામી આત્મા, ત્રિકાળી આત્માને કર્તા ઉપચારથી કહેવાય, અને ખરેખર કર્તા પરિણામી દ્રવ્ય જે પોતે પોતાને જાણવા રૂપે પરિણમ્યો, હું જાણનાર છું એવા ભાવે પરિણમ્યો એ કર્તા, અને પોતે પોતાને જણાયો આખો જ્ઞાનમાં એ જ્ઞાન કર્મ, એ બંને અનન્ય ભાવે એટલે એક રૂપ ભાવે એક વસ્તુ પણ છે. જ્યાં કર્તા કર્મ હોય ત્યાં જ વ્યાપ્ય વ્યાપક હોય, એક પદાર્થમાં જ હોય, બે પદાર્થ વચ્ચે ના હોય. એટલે અહીંયા કે છે કે કર્તા અન્ય ને કાર્ય અન્ય એમ હોઈ શકે નહીં. કર્તા જ્ઞાનની પર્યાયનો આત્મા, અને એ પર્યાયનું કામ રાગાદીને જાણ્યું એનું એ કામ એમ નથી. જો જણાયેલો પ્રયોજનવાન એ વાતને ગુરુદેવ જ કાઢે છે. જ્યાં કર્તા કર્મનું અનન્યપણું જ્ઞેય પ્રધાન આત્મા, જ્ઞેય પ્રધાન અંદર નું નિશ્ચય સ્વપર પ્રકાશક એ સ્વપ્રકાશક જ છે. ઈ સિદ્ધ કરવું હોય ત્યારે રાગાદીને જાણ્યું એમ છે નહીં. એ તો સવિકલ્પમાં આવે છે ત્યારે રાગને જાણતો પરિણમે છે, ત્યારની વાત જુદી છે. અને કર્તા કર્મનું અનન્યપણું છે તો નિર્વિકલ્પ અવસ્થાની વાત છે. ત્યાં તો નિર્વિકલ્પ પરિણમન માત્ર વર્તે છે. એટલે કે છે કર્તા જ્ઞાનની પર્યાયનો આત્મા, આત્મા જ્ઞાનની પર્યાયનો કર્તા એમ કેવું પણ ઉપચાર એટલે વ્યવહાર છે. વાસ્તવિકપણે અકર્તા આત્મા 3 કાળમાં પરિણામનો કે જ્ઞાનની પર્યાયનો કર્તા થઈ શકતો નથી. અકર્તા સ્વભાવ છૂટે નહીં અને કર્તાપણું એને લાગુ પડે નહીં.
તો પછી એને કર્તા કેમ કીધો? તો કે ઉપચારથી, વ્યવહારથી. આખો પરિણામી આત્મા સિદ્ધ કરવો હોય ને તો ભેદ જ્યારે પડે ને ત્યારે આત્માને કર્તાનો ઉપચાર લાગવો પડે. તો વ્યવહારથી કીધો છે એટલે નિશ્ચયથી એમ છે નહીં, એ આપણે ઘટાવી લેવાનું અંદર જ. જ્ઞાનની પર્યાયનો આત્મા કર્તા અને એ પર્યાયનું કામ એટલે જ્ઞાનની પર્યાયનું કામ રાગાદિને જાણ્યું એનું એ કામ એમ નથી. જ્ઞાનની પર્યાયે રાગાદિને જ્ઞેય બનાવીને પરિણમી એને જાણ્યા. રાગાદિ ભાવો, રાગ દ્વેષ આદિ મલિન ભાવો, વિકૃત ભાવો જ્ઞાનની પર્યાયમાં જણાયા એમ છે નહીં. કર્તા કર્મ અનન્ય હોય છે, અનેરા નહીં. આખી એક પરિણામી વસ્તુ છે કર્તા કર્મનું અનન્યપણું છે ને. હા, એકરૂપ છે એટલે કર્તા કર્મ અનન્ય એટલે જુદા જુદા નથી, એક રૂપ છે. અનેરા નહીં. તે જ કર્તા અને તે જ કર્મ હોય છે. પોતે જ કર્તા અને પોતે જ કર્મ એવા બે ભેદ પણ નથી. એવા ભેદ પણ સમજાવવા માટે ઉભા કર્યા છે. એટલે કે છે તે જ કર્તા અને તે જ કર્મ હોય છે. પોતે જ પોતાનું જ્ઞાનની પર્યાય સ્વભાવરૂપ પરિણમી અંતર્મુખાકાર થઈને હું આત્મા જ્ઞાયક છું એવા સ્વભાવરૂપ આલિંગન કરતી પ્રગટ થઈ સ્વભાવને, તો એ જ કરતા એ પરિણામી થઈ ગઈ. હવે એ પર્યાય નથી, એ આત્મા થઈ ગઈ. ભાવશ્રુત જ્ઞાન પોતે આત્મા થઈ ગયો. એ આત્મા કરતા ને તે જ કર્મ હોય છે. પોતે જ કરતા અને એ પોતે જ પોતામાં જણાયો. પોતે જ જાણનારો અને પોતે જ પોતામાં જણાયો એનું નામ કર્મ. હલો, હા બોલો બોલો. આહા, તે જ કરતા ને તે જ કાર્ય હોય છે એનું. બીજું કાર્ય હોતું જ નથી. અહીંયા રાગાદિને તો કાઢી નાખ્યા, અબુદ્ધિપૂર્વક ના તો હોતા નથી. અબુદ્ધિપૂર્વક નું અબુદ્ધિપૂર્વકમાં રહી ગયું. નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં અનુભૂતિમાં રાગાદિ ભાઈસા જ નહીં, અનુભૂતિમાં રાગાદિ જણાણા જ નહીં. પ્રતિભાસ ભલે હો રાગાદિનો, જ્ઞેય થઈને રાગાદિ જણાતા નથી. જ્ઞેય તો આખો સ્વદ્રવ્ય ગુણ પર્યાય, નિર્મળ પર્યાય, નિર્મળ દ્રવ્ય, નિર્મળ ગુણ, નિર્મળ પર્યાય સહિતનો આખો પરિણામી આત્મા જ્ઞાનમાં જ્ઞેય થઈને જણાણો ને, તો એ જ કર્તા કર્મનું અનન્યપણું છે. એ જ કરતા તે જ કાર્ય હોય છે એનું. રાગને જાણવા કાળે જ્ઞાન, જ્ઞાન રૂપે થયું. તેનો કર્તા પણ જ્ઞાન અને કર્મ પણ જ્ઞાન. એ રાગનું જ્ઞાન, એ રાગ કરતા ને રાગનું જ્ઞાન કાર્ય એમ નથી. જો ગુરુદેવની તત્વની પ્રતિપાદન કરવાની શૈલી એવી રીતની હતી તો એમ કે છે રાગને જાણવા કાળે, તો અબુદ્ધિપૂર્વક નો રાગ છે નિર્વિકલ્પ ધ્યાનમાં, બુદ્ધિપૂર્વક નો નથી. બુદ્ધિપૂર્વક તો અહીંયા મટી ગયો રાગ, બુદ્ધિપૂર્વક તો વિકલ્પ છે નહીં, અબુદ્ધિપૂર્વક નો રહી ગયો. તો રાગને જાણવા કાળે જ્ઞાન એટલે જે જ્ઞાનમાં, જે જ્ઞાનની સ્વચ્છતામાં રાગ પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાષિત થાય છે, ઝલકે છે, તે કાળે જો અહીંયા એ સમય લીધો, રાગ પ્રતિભાષિત થાય છે, જણાય છે, તે કાળે જ્ઞાન, જ્ઞાન રૂપે થયું. જ્ઞાન તો જ્ઞાન રૂપે જ રહ્યું છે. રાગ ઝલકો કે દ્વેષ ઝલકો, મલિનતા ઝલકે તો જ્ઞાન મલિન થઈ જતું નથી. એ તો પેલા કહી ગયા
કે જ્ઞાનને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. ક્યારે નહોતી કે જ્ઞેયાકાર અવસ્થામાં નહોતી. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાય છે ત્યારે જ્ઞેયકૃત અશુદ્ધતા નહોતી. તો આ તો અનુભૂતિનો કાળ છે, ત્યારે જ્ઞેયકૃત અશુદ્ધતા ક્યાંથી હોય? ત્યાં તો એકલી નિર્મળતા, વિશુદ્ધતા, શુદ્ધતા એ જ હોય છે. એટલે કે છે રાગને જાણવા કાળે જ્ઞાન, જ્ઞાન રૂપે થયું તેનો કરતા પણ જ્ઞાન, જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમ્યું તો એનો કરનારો જ્ઞાન છે. જ્ઞાનની પર્યાયનો કરતા, કરતા ધર્મ પણ જ્ઞાનની પર્યાયનો, અને કર્મ ધર્મ પણ જ્ઞાનની પર્યાયનો. પર્યાય પોતે જ કરતા થઈને પરિણમી, અને જ્ઞાનની પર્યાય પોતે જ પોતાને જાણતી પરિણમી. એ કર્મ જાણે તે કરતા અને જણાય તે કર્મ, તે જ કાર્ય હોય છે એનું. જે કરતા છે એ જ કાર્ય છે. જાણનારની અપેક્ષા એ કરતા કહેવાય, અને જણાવનું અપેક્ષા એ કાર્ય કહેવાય. પર્યાય તો એકની એક છે. જો અહીંયા ભેદથી કથન કરે છે, જ્ઞાનની પર્યાયનો ભેદ પાડીને કરતા કર્મનું સ્વરૂપ સમજાવે છે. અનુભૂતિમાં કરતા કર્મના સ્વરૂપમાં ભેદ નથી. જ્ઞાનની પર્યાય ભેદપણે રહેતી નથી. એ તો શુદ્ધ ઉપયોગપણે સ્વભાવ આકારે પરિણમી ગઈ છે. રાગને જાણવા કાળે જ્ઞાન, જ્ઞાન રૂપે થયું તેનો કરતા પણ જ્ઞાન, અને કર્મ પણ જ્ઞાન. એ રાગ નું જ્ઞાન, એ રાગ કરતા ને રાગનું જ્ઞાન કાર્ય એમ નથી. ફરીથી આ પાછું લીધું જો. રાગને જાણવા કાળે જ્ઞાન, જ્ઞાન રૂપે થયું તેનો કરતા પણ જ્ઞાન, અને કર્મ પણ જ્ઞાન. સમજાવે સી રીતે? સાધક થયો તો રાગનો અભાવ થઈને વિતરાગ તો થયો નથી. તો રાગ તો હજી છે, એની દશામાં રાગ છે. રાગનો પ્રતિભાસ પણ છે જ્ઞાનની સ્વચ્છતામાં. એને જાણવા કાળે એટલે પ્રતિભાસિત થાય છે જ્ઞાનમાં. ત્યારે જ્ઞાનનું શું કાર્ય છે? તો કે જ્ઞાન જ્ઞાન રૂપે થયું, જ્ઞાન જ્ઞાન રૂપે થયું ને જ્ઞાન જ્ઞાન રૂપે રહ્યું. તેનો કરતા પણ જ્ઞાન છે. એ પર્યાયનો કરતા એ જ્ઞાન, ને એ પર્યાયનું કર્મ પણ જ્ઞાન. એટલે પર્યાય જ કરતા અને પર્યાય જ કર્મ. રાગનું જ્ઞાન એ રાગ કરતા ને રાગનું જ્ઞાન કાર્ય એમ નથી. ત્યાં રાગનું જ્ઞાન જ નથી ભાઈ. એમાં અંદર કોઈને રાગ દેખાતો હોય તો એ તો પ્રમાણની બહાર છે. અસદભૂત વ્યવહારમાં ગોથા ખાય છે. ત્યાં રાગ કેવો? આત્માની અનુભૂતિ થઈ, કરતા કર્મનું અનન્યપણું થયું. ત્યાં તો શુદ્ધતા ખીલી ગઈ. શુદ્ધ આત્માની અનંત શક્તિઓ સર્વ ગુણાસ્તે સંકિત એવા ભાવે કમળ ખીલી ગયું. આખી લાખ પાંખડીનું કમળ, આ તો અનંત પાંખડીનું કમળ ખીલી ગયું, નિર્મળતા રૂપે પરિણમી ગયું. તો અહીંયા રાગનું જ્ઞાન કાર્ય ક્યાં છે? જ્ઞાનનું જ્ઞાન થયું છે. જ્ઞાનનું જ્ઞાન કેવું એ પણ ભેદ છે. આત્માનું જ્ઞાન થયું છે એ પણ ભેદ છે. આત્માનું જ્ઞાન એવું ક્યાં અહીંયા ભેદ છે? પણ સમજાવે સી રીતે જ્ઞાનીઓ? એટલે કથન ભેદ પાડીને જ થઈ શકે. કથનમાં ભેદ જ આવે, પરિણામન અભેદ અને નિર્વિકલ્પ જ હોય. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠ્યો તો એનું અહીં જ્ઞાન થયું, તે એને લઈને જ્ઞાન થયું. જો વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠ્યો, સાધક સવિકલ્પ દશામાં આવ્યા તો વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પાછો રાગ ઉભો થયો
સવિકલ્પ દશામાં આવે તો એનું અહીં જે જ્ઞાન થયું એટલે જણાયેલો પ્રયોજનવાન 12મી ગાથા આવી એનું અહીં જ્ઞાન થયું. જો રાગ અહીંયા આવ્યો એમ નથી કેતા, રાગનું અહીં જ્ઞાન થયું. જ્ઞાનની બહાર તો જતા જ નથી. સાધક જ્ઞાનમાં જ ઉભા છે નિરંતર. રાગનું અહીં જ્ઞાન થયું. રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન સદા. એ તો રાગથી જુદો પડ્યો ઈ પડ્યો. હવે રાગ ને જ્ઞાન કદી એક થાય જ નહીં. એ પેલાય નહોતા. અજ્ઞાન અવસ્થામાં રાગ ને જ્ઞાન એક નહોતા. જો રાગ ને જ્ઞાન એક થઈ જાત ને તો આત્મા જળ થઈ ગયો હોત. શુભાશુભ ભાવ રૂપે આત્મા થઈ જાત તો આત્મા તો ચૈતન્ય મૂર્તિ છે, ચિદાનંદ રહ્યો છે, જ્ઞાયક રહ્યો છે, જાણનાર રહ્યો છે. એ ત્યારે જુદા હતા. સાધક થયો તો જુદાનું ભાન થઈ ગયું કે અચ્છા આ તો બે અનાદિથી પૃથક પૃથક હતી બંને પર્યાય. જ્ઞાન ને રાગ તો કદી એક થયા નહોતા. ભ્રમણા થઈ હતી, ભ્રાંતિ થઈ હતી કે જ્ઞાન ને રાગ એક થઈ ગયા. તો હવે એને જ્ઞાનનું જ્ઞાન જ રહે છે. રાગ જણાય કે દ્વેષ જણાય કે અશુદ્ધતાના શાંતિનાથ ભગવાન લડવા જાય તો લડવાના પરિણામ હોય, તો દ્વેષના પરિણામ, મારવાના કાટવાના પરિણામ, એવા પરિણામ જણાય તો પણ જ્ઞાન જ્ઞાનમય જ રહે છે. જ્ઞાન જ્ઞાન રૂપ જ પરિણમે છે. જ્ઞાનની સ્વચ્છતામાં ગમે તે પ્રતિબિંબિત થાય, આવીને ઝળકે. જ્ઞાન અશુદ્ધ કે મલિન થતું જ નથી બિલકુલ. એ રાગ કરતા ને રાગનું જ્ઞાન કાર્ય એમ નથી. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠ્યો એનું અહીં જે જ્ઞાન થયું તે એને લઈને જ્ઞાન થયું એમ નથી. જ્ઞાન સ્વતંત્ર છે, સ્વસહાય છે. જ્ઞાનમાં રાગ પ્રતિબિંબિત થયો તો રાગને લઈને જ્ઞાન થયું. એવી પરાધીન પર્યાય છે, એવી નિમિત્તાધીન જ્ઞાનની પર્યાય છે કે નિમિત્ત હોય તો ઉપાદાનમાં જ્ઞાન થાય? બિલકુલ નહીં. જ્ઞાનની પર્યાય સ્વતઃ સિદ્ધ, સ્વયં પોતે પોતાના ક્ષણિક ઉપાદાનથી, પોતે પોતાની સહાયથી, પોતે પોતાના ષટકારકથી, પોતે પોતાની શક્તિથી, પર્યાય શક્તિથી પ્રગટ થઈ છે. એને રાગની બિલકુલ જરૂરત નથી. એમાં ક્યાં જ્ઞાન હતું તો થાય? રાગમાં ક્યાં જ્ઞાન હતું તો રાગને લઈને જ્ઞાન થાય? જ્ઞાન તો જ્ઞાનને લઈને થાય છે. અહીં જ્ઞાન તો અહીં છે. અહીં એટલે આત્મામાં છે. આહા, સ્વપર પ્રકાશક જ્ઞાન આવે છે ને. સ્વપર પ્રકાશક શક્તિ હમારી તહા તે વચન ભેદ બ્રહ્મ ભારી. નાટક સમયસારમાં બંધ અધિકારમાં આ દુહો છે. સ્વપર પ્રકાશક શક્તિ હમારી તહા તે વચન ભેદ બ્રહ્મ ભારી. જ્ઞેય શક્તિ દુવિધા પરકાશી નિજ રૂપા પરરૂપા ભાષી. એમાં આખો દુહો છે. અહીંયા ગુરુદેવે આટલું લીધું છે. સ્વપ્રકાશક જ્ઞેય અને પર પ્રકાશક જ્ઞેય બે વસ્તુ જ્ઞેય. જ્ઞેય સ્વ અને પર જ્ઞેય બે, છતાં પણ પરને જાણવા કાળે તો પર્યાય પોતે પોતાથી જાણે છે. આહા, એ અહીંયા સિદ્ધ કરવું છે. શું કે છે? ફરીથી સ્વપર પ્રકાશક જ્ઞાન આવે છે ને. સ્વપર પ્રકાશક શક્તિ હમારી. જ્ઞાનની પર્યાય ત્રણેય કાળ સ્વપર પ્રકાશક છે. એનો સ્વભાવ છે. સ્વભાવનો કદી અભાવ થાય નહીં. પહેલી વાત આ નક્કી કરવાની આપણે. હવે સ્વપર પ્રકાશક સ્વભાવ છે તો ઈ નિશ્ચય છે કે વ્યવહારે છે? ઈ કેવી રીતના છે? તો કે સ્વપર પ્રકાશક શક્તિ હમારી. બધામાં આબાળ ગોપાળ બધાને જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. અનાદિથી એનો સ્વભાવ છે. બરાબર?
તો એવી શક્તિ અમારી છે, સ્વ પર પ્રકાશક શક્તિ અમારી. તાતે વચન ભેદ ભ્રમ ભારી, વચનના ભેદથી ભ્રમ ખડો થઈ ગયો છે. વચન ભેદ ભ્રમ ભારી, શું ભેદ થઈ ગયો છે? સ્વ પ્રકાશક જ્ઞેય અને પર પ્રકાશક જ્ઞેય. એટલે ગુરુદેવ ઓલું નથી બોલતા, જ્ઞેય શક્તિ દુવિધા પ્રકાશી. જ્ઞેય શક્તિ દુવિધા બે પ્રકારે છે. જ્ઞેય બે પ્રકારે પ્રકાશે છે. કેમાં પ્રકાશે છે? જ્ઞાનના સામર્થમાં, જ્ઞાનની પર્યાયના સામર્થમાં સ્વજ્ઞેય પણ પ્રતિબિંબિત થાય છે, પ્રકાશિત થાય છે, અને પરજ્ઞેયો પણ પ્રકાશિત થાય છે. એટલે કે છે સ્વપ્રકાશક જ્ઞેય અને પરપ્રકાશક જ્ઞેય બે વસ્તુ જ્ઞેય. જ્ઞાનની પર્યાયથી બે વસ્તુ જ્ઞાનની પર્યાયમાં જણાય છે. તો જ્ઞાનની પર્યાયમાં જણાય છે માટે જ્ઞાન જ્ઞાન સ્વરૂપ, જાણે એટલે જ્ઞાન રૂપ, અને જણાય તે જ્ઞેય સ્વરૂપ. જે જણાય તે જ્ઞેય અને જાણે તે જ્ઞાન. જ્ઞેય સ્વ પર બે જ્ઞેય. જો શું કે છે? જ્ઞેય બે પ્રકારના, સ્વ અને પર બે, છતાં પણ પરને જાણવા કાળે બે પ્રકારના જ્ઞેય છે. એ તો અનાદિથી છે, નિગોદમાં પણ આ વસ્તુ સ્થિતિ રહેલી છે. આવો સ્વભાવ જ્ઞાનની પર્યાયનો ત્યાં પણ છે. હવે ભેદ વિજ્ઞાન ક્યાં છે એ શોધવાનું છે, એની ઉપર વજન આવવું જોઈએ. અંતર્મુખાકાર જ્ઞાનની પર્યાયનું વલણ કેમ થાય? એને વિષય મળે તો જ્ઞાનની પર્યાયને વિષય આપવો પડે. હવે એટલે કે છે બે જ્ઞેય છે, છતાં પણ પરને જાણવા કાળે તો જો પર પ્રતિબિંબિત થાય છે. પર કેવડું છે? લોકાલોક આખું પર. લોકાલોકના અનંતા દ્રવ્યો અને એ દ્રવ્યોના બધા અનંતા ગુણો, અનંતા પર્યાયો, અનંતા સાપેક્ષ ધર્મો, બધું એવડું મોટું જ્ઞેય. એટલે કે છે એ જ્ઞેયના પરને જાણવા કાળે, પર તો અનંતું છે, એના જાણવા કાળે. જો જાણવા કાળે જ એમ શબ્દ તો એમ જ આવે, એ પ્રતિબિંબિત થાય છે ત્યારે તો પર્યાય પોતે પોતાથી જાણે છે. એનો ભલે ને પ્રતિભાસો, પણ પર્યાય તો પોતાથી પોતાને જાણે છે. આ એ અહીંયા સિદ્ધ કરવું છે, વિશેષ કહે છે. હવે આપણું આ છઠ્ઠી ગાથાનું ટીકા ઉપરનું પ્રવચન પૂરું થયું. આમાં કઈ પૂછવું હોય તો કઈ પૂછો. પછી આપણે છે ને મેં થોડા સ્વપર પ્રકાશકના બોલના પોઈન્ટ લીધા છે, એ પોઈન્ટ ઉપર કેવું છે આજે, અને પછી ભાવાર્થ લેવો હશે તો લેશું, ને નહીતર બીજું લેવું હશે તો લેશું, જે કહેશો તે. બોલો, આટલું ચાલુ. આપણે બુંદ બુંદમાં અમૃતમાં એક સરસ બોલ છે કે આજે સામે ઝાડ દેખાય છે ને, ઝાડ જો આ સ્વપર પ્રકાશક શક્તિ ન હોત ને આપણે ઝાડ ન દેખાય. બરાબર છે. હા, તો એનું ઝાડમાં જ્ઞેયત્વ છે અને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનત્વ છે. ઝાડમાં જ્ઞાનત્વ નથી, એમાં જ્ઞેયત્વ તો છે. તો જ્ઞેયત્વ છે, લોકાલોકમાં પ્રમેયત્વ તો છે, જ્ઞેયત્વ તો છે. માટે જ્ઞાનની પર્યાયમાં આવીને બધા જ્ઞેયો ઝળકે તો ઝળકો. મને શું જણાય છે? તો કે મને મારું જ્ઞાન જ જણાય છે. મને મારા જ્ઞાનના પરિણમનથી બહારનું કાંઈ જણાતું જ નથી. હું જ્ઞાન રૂપ છું, જ્ઞાન રૂપ પરિણમું છું, અને જ્ઞાન રૂપ જ મને જ્ઞેય થઈને જણાય છે. બરાબર? તો આમાં કોઈને પ્રશ્ન નથી ને? તો હવે થોડા સ્વપર પ્રકાશકના એ વખતે સામર્થ ને સ્વભાવ ને લીધું હતું ને, એ આપણે થોડું લઈ લઈએ. થોડાક પોઈન્ટ મેં કાગળમાં લખ્યા છે, એની ઉપર ચર્ચા કરવી છે. એક સ્વભાવ, જો પર્યાય એક, સમય એક.
જ્ઞાન ગુણ એક છે તો એની પર્યાય એક સમયે એક જ હોય, બે ન હોય. હવે એનો એક સામાન્ય સ્વભાવ અને એક વિશેષ સ્વભાવ, એક જ સમયમાં બે સ્વભાવ છે. ક્યારેક જ્ઞાનીઓ વિશેષથી વાત કરે, ક્યારેક જ્ઞાનીઓ સામાન્ય પડખાથી વાત કરે. ઉપયોગ લક્ષણ જોવામાં આવે તો એનો સામાન્ય સ્વભાવ છે. મતિ શ્રુતથી વાત કરે તો એ પર્યાયનો વિશેષ સ્વભાવ છે. બરાબર? તો એક જ જ્ઞાનની પર્યાય, એમાં સમય એક, એના સ્વભાવ બે. હવે સ્વભાવ શું ને સામર્થ શું? તો કે જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ પણ રહેલો છે અને જ્ઞાનની પર્યાયમાં સામર્થ પણ રહેલું છે. સામર્થ છે એ વ્યવહારનો વિષય છે અને સ્વભાવ છે એ નિશ્ચયનો વિષય છે. સમજજો, આ વસ્તુ છે ને, આખું જગત જેટલા વિદ્વાનો છે એ બધા સામર્થને આગળ કરે છે. અને જેટલા જ્ઞાનીઓ થઈ ગયા આ કાળે વર્તમાનમાં ગુરુદેવના શાસનમાં, ગુરુદેવ સહિતના બધા ઈ સ્વભાવને આગળ કરશે. પુણ્ય પાપનું લક્ષ છોડ, જ્ઞાનની પર્યાયનું લક્ષ છોડ, ગુણભેદનું લક્ષ છોડ, ત્રિકાળ જ્ઞાયક છું એનું લક્ષ કર. એની વાતમાં સ્વભાવ જ આવશે. અને જ્ઞાનની પર્યાયનું સામર્થ, એની વાત પણ છે શાસ્ત્રોમાં, આગમમાં છે, પરમાગમમાં છે, કે જ્ઞાનની પર્યાયમાં બધા જ્ઞેયો આવીને કોતરાઈ ગયા, ખોળાઈ ગયા, પ્રતિબિંબિત થઈ ગયા, કિલિત થઈ ગયા. જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે છે. એ બધું સામર્થની વાત છે. તો આપણે નક્કી કરવું પડશે કે સ્વભાવને આગળ કરવું કે સામર્થને આગળ કરવું. સ્વભાવમાં અનંતો જ્ઞાયક સન્મુખનો પુરુષાર્થ છે. સ્વભાવ છે એ જ્ઞાયકની સન્મુખતા વિના પ્રગટ થતો નથી. અને સામર્થ છે એ વિના પુરુષાર્થે આપોઆપ મફતમાં પ્રગટ થઈ જાય છે. સામર્થ છે એમાં કોઈ પુરુષાર્થની જરૂરત નથી. જ્યાં શુદ્ધ નિર્મળ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું સ્વભાવના લક્ષ્ય, તો એમાં આપોઆપ જ્ઞેયો આવીને ઝળકે છે. અને જ્ઞેયાકાર જ્ઞાનનું જ્ઞાન, કોઈ જ્ઞેયાકાર કોઈ જ્ઞેયનું જ્ઞાન આવિર્ભૂત થાય છે. ઝળકે તો બધા જ્ઞેયો છે, પણ સાધકને બધા જ્ઞેયોનું જ્ઞાન નથી થતું. કોઈને કોઈનું થાય, જેમ કે બેનશ્રીબેનને તો ગુરુદેવ આટલામાં ભવે તીર્થંકર થવાના છે ને ત્યાં 4 જીવો મહાવિદેહમાં હતા અને ત્યાંથી અહીંયા આવ્યા છીએ ને પછી પોતાને અસંખ્ય અબજો વર્ષનું જ્ઞાન હતું તો પોતે પેલા દેવલોકમાં હતા. ત્યાં કેવા રત્નોના દરવાજા છે ને કમાનો છે ને પુસ્તકો કેવા શાસ્ત્રો છે ને એ બધું વર્ણન જ્ઞાન વૈભવમાં પણ છે. તો એ બધું સામર્થનું જ્ઞાન એ જ્ઞાયકને જાણતા આપોઆપ પ્રગટ થઈ જાય છે. એ સામર્થને જાણવા માટે કોઈ જુદો પુરુષાર્થ નથી કરવો પડતો. જ્યારે જ્ઞાયકને જાણવા માટે તો અનંત કાળ આપણા બધાનું નીકળી ગયો. અનંતવાર સમોસરણમાં જઈ આવ્યા, અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરી લીધું, અનંતવાર 11 અંગના પાઠી થઈ ગયા, તો પણ કોરો રહી ગયો, તો પણ એને આત્માનો અનુભવ ન થયો. તો આત્માના અનુભવ માટે આત્માની સન્મુખતાનો અનંતો પુરુષાર્થ જોઈએ છીએ. તો સ્વભાવ હંમેશા પરલક્ષ અભાવાત જ હોય. સ્વભાવમાં જ્ઞાનની પર્યાયને ગુણભેદનું લક્ષ ન હોય તો પરનું તો ક્યાંથી લક્ષ હોય? એવો થોડો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ કહેતા અજ્ઞાનીને એવા ભાગલા પડી જાય કે જ્ઞાયકને જાણવું તે સ્વપ્રકાશક અને લોકાલોકને જાણવું તે પરપ્રકાશક. એમ સ્વપર પ્રકાશક નથી, એવું સ્વપર પ્રકાશક નથી. સ્વપ્રકાશક પણ જ્ઞાનની પર્યાય ને પરપ્રકાશક ધર્મ પણ જ્ઞાનની પર્યાયનો. એમાં જ્ઞાન બહિર્મુખ થતું જ નથી.
જ્ઞાન પરની સન્મુખ 3 કાળમાં થાય જ નહીં. પરની સન્મુખ થવાનો ધર્મ ઇન્દ્રિય જ્ઞાનનો છે, ખંડ જ્ઞાન ભાવેન્દ્રી છે. આખું જગત ભાવેન્દ્રીને જ્ઞાન માને છે, એટલે એને અંતર્મુખાકાર જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સમજાતો નથી. ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માન્યું છે ને, એટલે એનો નિષેધ નથી આવતો. કેમ કોઈની જીભ નથી ઉપડતી કે જ્ઞાન પરને જાણતું જ નથી? એ તો લક્ષનો સ્વભાવ છે, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. પરલક્ષ અભાવાત મહાસમર્થ આચાર્ય દેવ કહી ગયા છે. તો આપણે સ્વભાવમાં અને સામર્થમાં અંતર સરખી રીતે સમજી લેવું જોઈએ. પછી બીજો ન્યાય એક ઈ પણ આવે, અન્ય મતનું ખંડન કરવા આવે છે. એ ન્યાય તો કે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન છે, કેવડી ભગવાન છે, ઈ પરને કેમ નથી જાણતા? તો કે પરથી તાદાત્મ્ય નથી થતા. સ્વને કેમ જાણે છે? તો કે સ્વથી તાદાત્મ્ય થઈને સ્વને જાણે છે. એ અન્ય મતનું નિષેધ કરવા માટેનો એ ન્યાય છે. શું કામ? કે અન્ય મત છે એ એમ માનતા હતા કે જ્ઞાનની પર્યાય છે ને, એ તો પરમાં વ્યાપક થઈને પરમાં પ્રસરીને પરને જાણે છે. જ્યારે જૈન દર્શન એમ કે છે કે જ્ઞાન છે પોતામાં રહીને, પોતામાં પ્રસરીને, પોતાના સ્વભાવને જાણતા જાણતા પોતાની પર્યાયને જ પ્રકાશે છે. પરપ્રકાશક ધર્મ પણ પર્યાયનો, સ્વપ્રકાશક ધર્મ પણ પર્યાયનો. જ્ઞાનની પર્યાયની બહાર તો જ્ઞાની જતા જ નથી. એનું ડોક્યું તો બહારમાં પડતું જ નથી ને, પ્રમાણની બહાર જતા જ નથી ને, તો પરને જાણે છે એ આવતું જ નથી. જ્ઞાની 3 કાળમાં એમ નહીં કે જ્ઞાન પરને જાણે છે, અને અજ્ઞાની 3 કાળમાં વ્યવહારનો નિષેધ નહીં કરાવી શકે. કેમ કે વ્યવહાર તો એને છાતી સરખો ચાપીને રાખ્યો છે, વ્યવહારને આગળ કરે છે, અને સ્વભાવને અને નિશ્ચયને હંમેશા પાછળ કરે છે. માટે એને વ્યવહારનો પક્ષ બંધાણો છે, વ્યવહારનું જ્ઞાન નથી. વ્યવહારનું જ્ઞાન તો નિશ્ચયપૂર્વક હોય. એટલે સ્વભાવ હંમેશા જ્ઞાયકની સન્મુખતામાં જ પુરુષાર્થમાં જ પ્રગટ થાય. લક્ષ અને પ્રતિભાસ બીજો પોઈન્ટ. લક્ષ પણ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ, અને પ્રતિભાસ એ પણ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ. સ્વચ્છત્વ ધર્મને આગળ કરો તો એમાં શું નથી જણાતું? તો કે એમાં બધું જણાય. કાંઈ ન જણાય એમ ન આવે. પ્રતિભાસમાં ન જણાય, નથી જાણતો, એ વાત પ્રતિભાસમાં લાગુ ન પડે. જ્યારે લક્ષની વાત કરો તો કે પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ થઈ ગયા. પ્રવચન સારની 114 ગાથા લાગુ પડે. કેમ આજનો કોઈ વિદ્વાન પ્રવચન સારની 114 ગાથા ઉપર કેમ ગુરુદેવના પ્રવચનો અદ્વિતીય ચક્ષુ ઉપર કેમ વાંચન નથી કરતા? બેસતી નથી વાત. એટલે આચાર્યની એક વાત આચાર્ય દેવની બેસે, એક ગાથા બેસે છે, બીજી ગાથા બેસતી નથી. કેમ કે પરને જાણવાનો પક્ષ પડ્યો છે, ભાવેન્દ્રીને જ્ઞાન માને છે, એટલે એ નિષેધ નહીં કરાવે કે જ્ઞાન પરને નથી જાણતું. એ જ્ઞાનીઓ જ કરાવશે નિષેધ. એ જ્ઞાન પરને 3 કાળમાં સ્વભાવ છે. ભૂતકાળમાં જ્ઞાનની પર્યાય પરને જાણ્યું નહોતું, વર્તમાનમાં જ્ઞાનની પર્યાય પરને જાણવા ગઈ નથી, ભવિષ્ય કાળે પણ જ્ઞાનની પર્યાય પરને જાણવા જવાની નથી. 3 કાળ આવો લક્ષનો સ્વભાવ જ્ઞાનની પર્યાયમાં વિદ્યમાન પડ્યો છે. એ લક્ષ ક્યાંથી વયું જશે? અને લક્ષ વિના તો જ્ઞાનત્વ અને પ્રતિભા સમ્યકપણે જણાય નહીં. તો લક્ષને બધાને ઉડાવી દેવું છે, અને જ્ઞાનત્વને અને પ્રતિભાસને, સામર્થ્યને આગળ કરવું છે. તો સામર્થ્ય તો વ્યવહારનો વિષય છે, અને લક્ષ છે તો નિશ્ચયનો વિષય છે. હવે લક્ષ અને પ્રતિભાસ, જેમ કે પ્રવચન સારમાં કીધું ને, કેવડી ભગવાન 33 ગાથામાં કીધું, કેવડી ભગવાન પોતાના કેવળ જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માને જાણે છે.
કુનકુન આચાર્ય ભગવાનની ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાન આમ કહે છે. તો એ વાત ઉપર આપણું ધ્યાન ખેંચાવવું જોઈએ, એ વાતને આપણે આગળ કરવી જોઈએ. એક અને અનેક એક જ જ્ઞાનની પર્યાયમાં બંને સ્વભાવ રહેલા છે. સમય એક પણ છે જ્ઞાનની પર્યાય અને અનેકાકાર પણ છે જ્ઞાનની પર્યાય. પ્રતિભાસથી જુઓ, સ્વચ્છત્વથી જુઓ તો એ જ્ઞાનની પર્યાય અનેકાકાર, અનેક અનેક અનંત 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 સ્વભાવ રૂપે પરિણમે છે, અનંત ભાવ પણ એ પરિણમે છે. છતાં પણ એ જ્ઞાનની પર્યાય તો એક જ છે. તો એના સ્વભાવથી જુઓ તો એમાં જ્ઞાન 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 સિવાય કાંઈ વ્યાપક નથી. જ્ઞાન જ્ઞાન સિવાય કોઈ સંપત્તિ નથી. જ્ઞાન જ્ઞાન સિવાય એમાં કંઈ રહેલું નથી. તો એ એકરૂપ જ્ઞાન છે. હવે એક જ જ્ઞાનની પર્યાય જ્ઞાનાકાર પણ છે અને જ્ઞેયાકાર પણ છે. એ જ જ્ઞાનની પર્યાય નિરપેક્ષ પણ છે અને સાપેક્ષ પણ છે. તમે જ્ઞાનની પર્યાયને લોકાલોકની સાપેક્ષતાથી જુઓ તો એ જ્ઞેયાકાર છે અને લોકાલોકની સાપેક્ષતાને બાદ કરી નાખો, એકલું જ્ઞાન જ્ઞાન જ્ઞાન, જાણવું જાણવું જાણવું, જાણવા દેખવાનો વ્યાપાર એમ જુઓ તો એ જ્ઞાનાકાર છે. એ જ્ઞાન છે, એ નિરપેક્ષ જ્ઞાન છે, સત હેતુક જ્ઞાન છે, સ્વયં સિદ્ધ જ્ઞાન છે, જ્ઞાનની પોતાની સંપત્તિ છે, જ્ઞાન સ્વતઃ સિદ્ધ સ્વયંથી ઉપાર્જિત થયેલું જ્ઞાન છે. એટલે એક જ જ્ઞાનની પર્યાય એક જ સમયે જ્ઞાનાકાર પણ છે અને જ્ઞેયાકાર પણ છે. તમે જુઓ છો કઈ રીતે એ રીતે જ્ઞાન દેખાશે. એટલે જોવા જોવાની ખૂબી છે. હવે એ જ જ્ઞાનની પર્યાયમાં પુરુષાર્થ પણ છે અને વિના પુરુષાર્થે બધું દેખાય પણ છે. પુરુષાર્થ પૂર્વક તો એક જ્ઞાયકનું અવલંબન છે, જેનું અવલંબન છે તેનું અવલોકન છે, એ જ જણાય છે જ્ઞાયક જ. કેમ કે જ્ઞાયકની સન્મુખ થઈને જ્ઞાયકની તરફ ઢળીને હું જ્ઞાયક છું એવા ભાવે પરિણમી છે. એટલે એક જ્ઞાનની પર્યાય એમાં અનંતો પુરુષાર્થ પણ છે અને વિના પુરુષાર્થે બધું જણાય છે. અંદરનું દ્રવ્ય ગુણ પર્યાય જણાય છે વગર પુરુષાર્થે. આનંદ આવ્યો એ પણ જણાઈ ગયો, પુરુષાર્થ નથી આનંદને જાણવા માટે. આનંદની ઉપેક્ષા છે અને આનંદ મૂર્તિની અપેક્ષા છે. અનંતું જણાઈ ગયું, કાંઈ જાણવું બાકી ન રહ્યું. જેટલું કેવડી જાણે એટલું જાણી લીધું. કેવળ જ્ઞાનનો વિષય જાણવાનો છે એટલો શ્રુત જ્ઞાનનો વિષય જાણવાનો છે. શ્રુત જ્ઞાન પરોક્ષપણે જાણે છે, કેવળ જ્ઞાન પ્રત્યક્ષપણે જાણે છે. બસ આટલો જ ફરક છે. તો વિના પુરુષાર્થે બધું જાણે છે. હવે જે વિના પુરુષાર્થે જાણે છે એની ચર્ચા ચકાત ધોમ ચાલે અને જે પુરુષાર્થ પૂર્વક જણાય છે એને એક બાજુ મૂકી દે. કેમ કે એમાં તો વ્યવહારનો નિષેધ કરાવવો પડે. સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનું પ્રમાણ છે, એમાં શું જણાય છે? બે જણાય છે. તો કે ના, તો કે બે જણાય છે એવું જ્ઞાન જણાય છે. તો કે ના, ઈ પણ પર્યાય દ્રષ્ટિ છે. જ્ઞાનની પર્યાયને જાણે ઈ પણ પર્યાય દ્રષ્ટિ છે. જ્ઞાનની પર્યાય જ્ઞાયક ગુણને એકને જાણે ઈ પણ પર્યાય દ્રષ્ટિ છે. સમયસારની 7મી ગાથામાં કીધું. તો કે જ્ઞાનની પર્યાય એકલા ત્રિકાળી જ્ઞાયકને ભજે, જાણે, રમે, ઈ એક જ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. તો એમાં એનો પુરુષાર્થ છે. હવે એક જ જ્ઞાનની પર્યાયમાં એક જ સમયે નિશ્ચય વ્યવહાર રહેલા છે. તો સાધકને તો નિશ્ચયપૂર્વક વ્યવહાર પ્રગટ થયો છે. અજ્ઞાની પાસે નિશ્ચયપૂર્વક વ્યવહાર નથી. પણ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. જ્ઞાનની પર્યાયનું લક્ષણ એવું છે કે એ જ્ઞાયકને જ પ્રસિદ્ધ કરતી પ્રગટ થાય, જ્ઞાયકને જ
પ્રસિદ્ધ કરતી વ્યય કરીને પ્રગટ થાય, વ્યય કરે એને પ્રસિદ્ધ કરીને જ વ્યય થાય એવો એનો સ્વભાવ છે. બરાબર, તો નિશ્ચય છે એ તો એનો સ્વભાવ. હવે જ્ઞાયકને લક્ષપૂર્વક જાણ્યો તો આનંદ આવ્યો, તો એનો સ્વભાવ છે. અને લક્ષ વિના બધું જણાય છે. હવે લક્ષ વિના જણાય ને એમાં બધું જણાય, એમાં આ જણાય ને આ ન જણાય એવી વાત આવે જ નહીં. એમાં બધું જણાય, અનંતું જણાય, તો એ વ્યવહાર છે. તો એક જ જ્ઞાનની પર્યાયમાં સ્વપ્રકાશક ધર્મ તે નિશ્ચય, પરપ્રકાશક ધર્મ જ્ઞાનની પર્યાયનો જ પરપ્રકાશક ધર્મ હો, જેને પ્રતિભાસ કહેવાય, જેને સ્વચ્છત્વ કહેવાય, એ ધર્મ વ્યવહાર. હા, એ સામર્થ. અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય ધર્મ તે સ્વભાવ. હવે એક જ જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત ઉપાદાન પણ છે. જ્ઞાનની પર્યાયને જાણે છે, તો એ ઉપાદાન છે, ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે. અને જ્ઞાનની પર્યાયમાં સાથે આનંદ આવ્યો એને પણ જાણે છે, એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે. જો નિશ્ચયથી સ્વપર પ્રકાશક પણ 3 જ જગ્યાએ આવે છે. એક પંચાધ્યાય કરતા એ લીધું, અંદરનું નિશ્ચય સ્વપર પ્રકાશક. એક નિયમસારની 159 ગાથામાં આવ્યું, કથનચિત સ્વપર પ્રકાશક, એમાંથી નિશ્ચય કાઢ્યું અંદરનું. અને એક સમય સારની 206 નંબરની ગાથામાં આવે છે કે જે સમયે તને સુખ ઉત્પન્ન થશે તે સમયે તું તેને જાણીશ. જ્યારે જ્ઞાન પ્રગટ થશે ત્યારે સુખ પણ, અતિન્દ્રિય સુખ પણ પ્રગટ થશે, અને એ અતિન્દ્રિય સુખને તું અનુભવીશ, બીજા કોઈને જાણવાની જરૂર નથી. એવી અંદરના સ્વપર પ્રકાશકની, કે જેને નિશ્ચય કહેવાય, જેને જ્ઞેય રૂપ સ્વપર પ્રકાશક કહેવાય, એની વાત પણ શાસ્ત્રમાં માંડ કોક જગ્યાએ 3-4 જગ્યાએ જોવા મળે છે. બાકી સામર્થની વાત ઢગલા બંધ જોવા મળે છે. અને જગતના જીવોને સામર્થ સાચું લાગ્યું છે, સ્વભાવ પાછળ થઈ ગયો છે, જેને આગળ કરવો જોઈએ, અને સમ્યક દર્શનનો પ્રયત્ન કરે છે. અને અભેદ સ્વપર પ્રકાશક ને ભેદ, જ્ઞાનની પર્યાય એક જ છે. એ જ્ઞાયકને જાણે છે તો એ સ્વપ્રકાશક છે. એ જ સમયે આનંદને આવ્યો એને જાણ્યું તો નિશ્ચય સ્વપર પ્રકાશક છે. એ નિશ્ચય સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક છે, કેમ કે એમાં રાગાદી કે લોકાલોક જણાતું નથી. પ્રતિભાસ ભલે હો પણ જણાતું નથી, લક્ષપૂર્વક તો કાંઈ જણાતું નથી. એટલે અભેદ પણ સ્વપ્રકાશક છે. જ્ઞાનની પર્યાય પોતાને જ પ્રકાશે છે. અને એ જ જ્ઞાનની પર્યાયનો ભેદ કરો તો સ્વપર પ્રકાશક દેખાય છે. સ્વપર પ્રકાશક કોને દેખાય છે? કે જેને જ્ઞાનની પર્યાયનો ભેદ પડે છે એને સ્વપર પ્રકાશક દેખાય છે. એ જ જ્ઞાનની પર્યાયનું કર્તા કર્મનું અનન્ય ફળનું થઈને અભેદ પરિણામી જ્ઞાયક દેખાય છે, એને જ્ઞાનની પર્યાય સ્વપ્રકાશકપણે અનુભવમાં આવે છે. જો આટલું મારે આટલા પોઈન્ટ કહેવાતા, કેમ કે આ સ્વપર પ્રકાશકની ચર્ચા ઘણી ગંભીર છે અને આ કોયડો છે. સમાજમાં આ રીતે ચાલતું નથી. આપણે ગુરુદેવના આધારે બેસાડવાનું. હમણાં તો બાબુજીને હું સાંભળું છું સ્વપર પ્રકાશકમાં, એ તો ગુરુદેવ, અરે વ્યવહારમાં પણ પરપ્રકાશક ધર્મમાં પણ પર નથી જણાતું. બાબુજી તો જ્ઞાન જ જણાય છે. ત્યાં જ્ઞાન સિવાય કઈ છે જ નહીં અંદરમાં, તો શું જણાય? બહુ સરસ લીધા છે સ્વપર પ્રકાશકનું સ્વરૂપ બાબુજીએ. પરને જાણવાનો જેમ પૂજ્ય ભાઈશ્રી નિષેધ કરે છે, એટલો જ નિષેધ બાબુજીએ કર્યો છે. એટલે આપણે જ્ઞાનીઓના વચન અનુસાર, આપણી શક્તિ અનુસાર વસ્તુ સ્વરૂપને બેસાડીને પ્રયત્ન કરવાનો. ચાલો, આટલું પૂરું થઈ ગયું. હવે શોભનાબેન, હા બોલો. સાદર જયજીનેન્દ્ર, બહુ આજે સ્વભાવ અને સામર્થ્ય ઈ જે વસ્તુ આવી ને, એ મારા માટે કહું છું, મને બહુ નવી લાગી. જીવ ગમે ખરેખર એમ માને છે કે સામર્થ્યને આગળ કરી અને એવું માને છે કે હું તો જ્ઞાનની સ્વભાવની ઉપાસના કરું છું. હા,
એને અંદર એવો સંતોષ થઈ જાય છે. એને ઈ નથી ખબર પડતી, એને સામર્થ્ય અને સ્વભાવ, એને ખરેખર સ્વભાવને આગળ કરવો જોઈએ. ઈ એને અંદર એને પોતાના મનમાં એવો સંતોષ થઈ જાય કે હું તો જ્ઞાનની પર્યાયનું કેટલું બધું એનો મહિમા કરું છું, હું એની કેટલી ભક્તિ કરું છું. જાણવાનું કેટલું બધું જણાય છે, એનો નિષેધ કેમ થાય? એને વ્યવહારના જીભ નથી ઉપડતી, વ્યવહારનો નિષેધ કરી શકવાની શક્તિ નથી. કુંદ કુંદ આચાર્ય ભગવાન બેઠા નથી. સમય સારની 11મી ગાથામાં સગડો વ્યવહાર અસત્યાત ને અભૂતાત છે, જે ગુરુદેવ શ્રી જૈન દર્શનનો પ્રાણ કે છે, જેને અનુભૂતિમાં 11મી ગાથા નિમિત્ત થઈ હતી. આ વાત ભાઈ શ્રી, આ વાત હું એટલું જ કહું છું કે જ્ઞાનીઓ સિવાય લાઈન નહીં મળે અંતરની. સાચી વાત. જેટલા બધું સાંભળવાનું આવશે, બધા ભેદ પ્રભેદોને ખોલશે, ભેદ ભંગનો વિસ્તાર કરશે, પણ જ્ઞાનીઓ આત્મામાં અભેદ કેમ થવાય? બરોબર. ટંકોત પરમાત્મા શું છે અને પરમાત્માને અનુભવ કરવાની વિધિ શું છે, એ વાત જ્ઞાનીઓ સિવાય ક્યાંય મળશે નહીં. બરોબર છે. એટલે નક્કી તો કરવાનું છે કે મારે કોને સાંભળવા. એ તો દરેક શ્રોતા ઉપર છે કે મારે ક્યાં વક્તાને પેલા. હું તો એમ કહું છું કે એવા પરિપક્વ થઈએ કે વિદ્વાનનો કાન આપણે ન ખેંચીએ. તમે આ વાત કરો છો, તમે અહીંયા ઉભા વાત કરો છો, એવી પરિપક્વ સ્થિતિ થાય પછી દુનિયા આંખેને સાંભળો તો ખબર પડશે કે આ અહીંયા ગોતું ખાઈ ગયો. પણ જ્યાં સુધી પરિપક્વ સ્થિતિ નથી ત્યાં સુધી જ્ઞાનીઓની ઓથે ચાલો. મારું તો કહેવાનું એટલું જ તાત્પર્ય છે. બહુ સરસ. સામર્થ્ય ઈ બાય પ્રોડક્ટ છે અને સ્વભાવ છે એ મૂળ વસ્તુ છે. સામર્થ્ય તો એની મેરે પ્રગટ થાય જ છે. ઈ અત્યારે નવું એક જાણવા મળ્યું. નહીં, સ્વભાવ અને સામર્થ્ય પૂજ્ય ભાઈશ્રી જ્ઞાન પરને જાણતું નથી, એમાં શું કહેતા એનું આટલું વજન કેમ હતું? અનુભવ કરવા માટે એને હજારો વાર, એક પ્રવચનમાં હજારો વાર નિષેધ કર્યો, તો એને સામર્થ્યની નહોતી ખબર? બરોબર. અને જ્ઞાન સ્વભાવનો નિષેધ કરાવતા હતા કે એમાં ખંડ જ્ઞાનને જીતવાની વિધિ બતાવતા હતા. અજ્ઞાનને કેમ જીતવું? ઇન્દ્રિય જ્ઞાન અનંત કાળથી ફેલાયેલું છે, એને કેમ જીતવું એની કળા બતાવતા હતા. કે પરને જાણતા જાણતા આત્મા જણાઈ જશે, એ કાળથી ધંધો કર્યો પરને જાણવાનો. એકવાર તો પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ કર. તો 114 ગાથા કેમ કોઈ લેતું નથી? કેમ એ પર કોઈ વચન આપતું નથી? ઈ કેમ કોઈને સમજાતું નથી? કેમ કોઈ કહેતા નથી કે અમારે ત્યાં પધાર્યા છો તો અમને 114 ગાથા સમજાવો? જો સમજાવે માયનો લાગવો નહીં સમજાવી શકો. કેમ કે એને અંદર વ્યવહાર કરતો છે, વ્યવહાર પંપાળવો છે, વ્યવહારને આગળ કરવો છે, વ્યવહારને જ આત્મા માનીને બેઠો છે. એ નિષેધ નહીં કરી શકે 3 કાળમાં. આ જ્ઞાનીના લક્ષણ, જ્ઞાનીની પહેચાન, જ્ઞાનીના બાહ્ય ચિહ્ન, એ તો કે જ્ઞાની કેવા હોય, આપણે કેવા જ્ઞાનીને અવધારવા, આપણે કેવા જ્ઞાનીને આપણા મસ્તક ઉપર ધારણ કરવા, આપણા કેવા જ્ઞાનીને હૃદયમાં ધારણ કરીને એનું સાંભળવું. નિમિત્ત કેવું હોય? આપણા વ્યવહારને પુષ્ટ કરે એવું હોય કે વ્યવહારને ઉથાપે, વ્યવહારનો નિષેધ કરાવે એવા જ્ઞાની હોય? એ તો એને નક્કી તો કરવું પડશે. બહુ જરૂરી છે આ. હું તો જ્યાં હાથ નાખું ત્યાં ઉકરડામાંથી કચરો જ હાથમાં આવે, ક્યાંય કોહિનૂરના હીરા જ ન દેખાય આપણને. ત્યારે ખબર પડે છે કે સમાજમાં કેવું ચાલે છે અને સમાજ આખો કોને સાંભળે છે ને હાજી હા કરે છે. એ તો એને નુકસાનનું કારણ છે. એને નુકસાન બંધ કરવું હોય તો ગુરુદેવના ચરણોમાં સમર્પિત થઈ જવાનું, ગુરુદેવના 9000 પ્રવચનમાં એના જ્ઞાનને લગાવી દેવાનું, એના વીર્યને એમાં ફોરવી દેવાનું, એમાં ઉતરી જવાનું ઊંડું. બરાબર. પછી ખબર પડે ગુરુદેવ અનુસાર કોણ કે છે. સોમનાબેન, આપણે કહીએ ને જે બોટમ લાઈન છે, છેલ્લે સરવાળામાં હવે અમે અમારી પોતાની પરિણતિ આ રીતે કર્તા કર્મનો અભેદપણું લઈને પરિણામી લઈને ક્યારેક પરિણામી જ્ઞાનને જાણે. અમારે શું કરવું જોઈએ?
આપણે શું કરવાનું? આપણે અકર્તાને અગ્ર કરવાનો. કર્તા કર્મનું અનન્યપણું થયું એ પણ ફળ છે ભાઈ. અકર્તાને લક્ષમાં લીધો, અકર્તા ભાવે પરિણમ્યો, તો કર્તા કર્મનું અનન્યપણું સહજ થઈ ગયું. એ કર્તા કર્મના અનન્યપણું પણ વ્યવહાર છે, એ પણ પરિણામીની વાત છે, એને પણ આગળ નથી કરવાનો. અપરિણામી ત્રિકાળ ધ્રુવ નિષ્ક્રિય એટલો જ હું છું એમ જ્ઞાનમાં સ્થાપી, શ્રદ્ધામાં સ્થાપી ને દ્રઢપણે થઈ અને એની દ્રઢતામાં સ્થિર થઈ જવા જેવું છે. હા, તો પછી જ્ઞેય પ્રગટશે, પરિણામી જ્ઞેય પ્રગટશે ધ્યેયમાં. આપોઆપ છે. હા હા, વિના પુરુષાર્થે આપોઆપ જ્ઞેય થાય છે. જ્ઞેયનો પુરુષાર્થ ન હોય, પુરુષાર્થ બધું ધ્યેયમાં હોય. ભૂલ ધ્યેયમાં થઈ છે. ભૂલ તો જો કે જ્ઞેયમાં છે સ્વપર પ્રકાશકની, પણ પેલી ભૂલ ધ્યેયમાં. એને ધ્યેયને નક્કી નથી કર્યું અનંત કાળથી કે હું કોણ છું ને હું કેવો છું, ઈ નક્કી નથી થયું. ઈ નક્કી થયા પછી એને એનો ઉપયોગ, એનો પરિપક્વ નિર્ણય થયા પછી, અપૂર્વ પક્ષ આવ્યા પછી એનું જ્ઞાન મધ્યસ્થ થઈ અને પરિણામી આત્મા પોતે પોતાને જાણવા રૂપે કેવો પરિણમ્યો, એ કર્તા કર્મનું અનન્યપણું કેવું થાય છે, જ્ઞાન કેમ મધ્યસ્થ થાય છે, એના તરફ એનું જ્ઞાન વળી અને એનો નિર્ણય કરે છે. એનો નિર્ણય નથી થતો એમ નથી, નિર્ણય બંનેનો થાય છે. અને પછી જ્ઞાન મધ્યસ્થ થઈને પરિણમી જાય છે. અહીંયા દ્વૈત હોતું નથી, દ્વૈતના વિકલ્પો ખતમ થઈ ગયા. તો શોભનાબેન, આજે જે જ્ઞાનનું જે મધ્યસ્થપણું થાય છે એ કર્તા કર્મના અનન્યતા પહેલા થાય છે કે કર્તા કર્મના અનન્ય વખતે થાય છે? ખરેખર કર્તા કર્મના અનન્યપણા વખતે નિશ્ચય પ્રગટ થયો, જ્ઞાન પ્રધાન નિશ્ચય. એની પહેલા રાગ દ્વેષ થતા હતા ને, કે હું જ્ઞાયક છું, એ રાગ હતો. અને હું પર્યાય માત્ર નથી, પરદ્રવ્ય છે પર્યાય, એ દ્વેષ હતો. તો દ્વેષનો વિકલ્પ પણ ઘટે છે, એમાં અનુભાગ ને સ્થિતિ ઘટે છે. અને હું જ્ઞાયક છું એવા રાગના વિકલ્પમાં પણ અનુભાગ ને સ્થિતિ ઘટે છે. ઘટતા ઘટતા બે ઘટી જાય છે અને એક સમય એવો આવો છે કે જ્ઞાનનું સાક્ષાત મધ્યસ્થપણું પ્રગટ થઈ જાય છે. ત્યારે કર્તા એટલે કર્મ બેયને એટલે મધ્યસ્થપણું એટલે એના વિષયને જાણતો પરિણમે છે જ્ઞાન. અને ત્યારે દ્રવ્ય કર્તા કર્મ પરિણામ ત્યારે જ્ઞેય પ્રગટે છે. આ નિશ્ચય એના વિષયને જાણે છે જ્ઞાન, ને વ્યવહાર એના વિષયને જ્ઞાન જાણે છે, બેયને જાણે છે. એનું નામ જ્ઞાનનું મધ્યસ્થપણું. જ્ઞાન નિષેધ ન કરે વ્યવહારના વિષયને જાણવા માટે, પેલા કરી લીધો. તો એ મધ્યસ્થપણું થવા માટે આપણે પુરુષાર્થ શું કરવાનો? આપણે પોતાની આપણા પોતાનામાં શું કરવું? એટલે એ પુરુષાર્થ એ હું જ્ઞાયક છું એવો વિશ્વાસ નથી આવતો અંદરથી. એવો વિશ્વાસ આવે ને 100% તો હમણાં પરિણમી જાય. બરાબર. ચાલો હવે આવતે વખતે શું વિષય લેવો છે એ કેજો મને, કે આપણે આ ભાવાર્થ પૂરો કરવો છે. હા, ભાવ થોડો કરી લઈએ. મને રસિકભાઈ, ભાવ થોડો કરી લઈએ. હા, એટલે પૂરું થઈ જાય. હા હા, અને આપણે બુંદ પછી બુંદ ના અમૃત ના બોલ તો ચાલુ રાખવા છે ને. હા, તમે ચેક આપણે રજનીભાઈએ મને આ સમજવાનું કીધું, આપણે ઈ લીધું છે કયો ઈ ધ્યેયપૂર્વક જ્ઞેય સમજવું. જો ધ્યેયપૂર્વક જ્ઞેય છે ને, એમાં જ્ઞેયના પ્રવચનો છે ને, પુસ્તક ધ્યેયપૂર્વક જ્ઞેય, એના પ્રવચનો બહુ અદ્ભુત છે. અને એમાં ગુરુદેવ કેટલું લે છે, અનંત સીધો જણાય, અનંત જણાય, 6 દ્રવ્ય જણાય, એ પણ તારી બહિર્બુદ્ધિ છે, પર્યાય બુદ્ધિ છે, પરલક્ષીપણું છે, પર્યાય મૂઢતા છે. તમે અનંતુ સામર્થ જણાય છે, એવી પર્યાય દ્રષ્ટિ છે. ઈ ગુરુદેવ બહુ સરસ લે છે. ઈ લેવું હોય તો ઈ લેશું આપણે. હા, એ પરપ્રકાશક નો નિષેધ થયો ને. હા, પરપ્રકાશકમાં હા, કેમ કે એની સન્મુખ થઈને જાણવાનો નિષેધ છે. એનાથી વિમુખ રહીને બધું જણાય, એનો વાંધો નથી. એક જ્ઞાનની સન્મુખમાં અનંતું જણાય, પણ જ્ઞેયની સામર્થ્યની સન્મુખ થઈને સામર્થ્યને જણાય
તો સામર્થ્યમાં એકતા બુદ્ધિ થઈ ગઈ. બરોબર. સામર્થ્યનું જ્ઞાન ક્યાં થયું? બરાબર. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ તો ભાવાર્થમાં તમારે એક સેશન જશે ને કે વધારે જશે? હા, એ તો હવે ખબર નહીં, આપણે લેશું એમાં હા. શું છે મેં વાંચ્યું ભલે હવે ભાવાર્થ. ખબર. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ ભાવાર્થ હા. લઈશું ને પછી આપણે આગળ જશું પછી તમે. હા. પછી આગળ જશું. ભલે. ચલો, ચાલો જીનવાણી. હવે આપણે જીનવાણી જીનવાણી સ્તુતિ. સ્તુતિ. હા, જીનવાણી. જાવાણી કે જ્ઞાન સે કાલો સોવાણી સદા દેત મૂઢો અનંત અનંત ઉપકારી કૃપાળુ કહાન ગુરુ દેવનો જય ગો. પ્રથમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય ગો. સનાતન સત્ય વિતરાગી કલ્યાણ મૂર્તિ પરમ પરમ ઉપકારી જીનવાણી માતનો જય ગો. કાનલાલની અમૃત વાણીનો જય ગો. જય હો. રેકોર્ડિંગ બંધ કરું છું. હા, સોમનાથ જય